સમાચાર પર નજર કરીએ તો ઉમેદવારોના અવસાનથી રદ થયેલી બેઠક ઉપર ચૂંટણી જાહેર થઈ ગઈ છે। રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીની જાહેરાત કરી છે। 3 બેઠકો એવી હતી જેના ઉમેદવારોનું અવસાન થયું હતું અને જે બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। 6મી મેના રોજ નોટિફિકેશન જાહેર થશે। 11મી મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। 12 મેના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી, 24 મેના રોજ મતદાન, 26મી મેએ મતગણતરી થશે। વિજયનગર તાલુકા પંચાયતની ચીતરિયા બેઠકની ચૂંટણી છે। ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું થયું હતું અવસાન। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, 3 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે, શું કારણ રહ્યું અને શું છે વિગતો? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ત્યારે ચૂંટણી દરમિયાન 3 ઉમેદવારોના મૃત્યુ થયા હતા અને તેના કારણે તેની ચૂંટણી કરવામાં આવી ન હતી। સ્વાભાવિક છે કે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની બાકીની બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે। હવે જે 3 બાકીની જે બેઠકો છે તેના માટે પણ ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને આ બેઠકો ઉપર સીધી રીતે જોવા જઈએ તો 6 મેના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। 11મી મેથી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે અને સીધી રીતે 24મી મેના રોજ મતદાન યોજાશે અને 26મી મેની ગણતરી હાથ ધરાશે। એટલે કે જે 3 બેઠકો બાકી રહી ગઈ હતી ઉમેદવારોના અવસાનના કારણે તેનો કાર્યક્રમ પણ હવે સત્તાવાર રીતે ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે। જી ફલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। વાત